નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના સ્પોકન ઇંગ્લિશના કોર્સની અંદર આપ સૌનું સ્વાગત છે. હવે આજે આપણે ત્રીજા દિવસની અંદર આગળ વધવા જઈ રહ્યા છીએ. તેની અંદર થોડી કંઈક વિશેષ પ્રકારની ચર્ચા કરવાની છે. તેના પહેલાં આપણે આ કોર્સની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આગળ વધવાના છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા શું છે તો કે હવે તમારું સ્વપ્ન પૂર્ણ કરો. કેમાં? તો કે અંગ્રેજીમાં બોલવાનું. તમને નિયમિતપણે કઈ કઈ બાબતો મળે છે. 30 દિવસ સુધી આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે તે ચાલવાનો છે. પછી પાયાથી જ અંગ્રેજી જો તમારે શીખવું છે તો અહીંયાથી તમને ઉપયોગી બનવાનું છે. ત્યાર પછી કીધું છે કે દરરોજ રાત્રે 8 વાગ્યે યુટ્યુબ ઉપર તમને આ વિડીયો મળી જવાનો છે. બરાબર, એકદમ નાનો વિડીયો છે, શોર્ટ છે અને સંપૂર્ણ સમજૂતીની સાથે છે. ત્યારબાદ જો તમે અંગ્રેજી તમે કન્ટિન્યુ આ કોર્સની સાથે જોડાયેલા છો તો તમે બોલશો અંગ્રેજી કેવું? તો કે અફલાતુન. કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર, ટેન્શન વગર તમે અંગ્રેજી બોલતા થઈ જવાનો છો. તો યુટ્યુબની ચેનલ જે છે તેમાં યુટ્યુબ પર જઈને અશોક નકુમ સર્ચ મારો, આપ બેલ આઇકન દબાવી દો અને સરસ મજાના કોર્સ છે તેને માણતા થઈ જાઓ. અને તમારા મિત્રોની સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. આજે જે ચર્ચા કરવાની જે છે તે એકદમ બેઝિક છે. કદાચ ઘણી વખત આપણે જોયું હશે કે કેનો ઉચ્ચાર કઈ રીતે થાય, કયા શબ્દનો ઉચ્ચાર કેવી રીતે કરવો, તો તેના વિશેની આ માહિતી આપણે મેળવીશું. તો સૌ પ્રથમ શું કીધું કે એ જે છે એ સ્વરના જુદા જુદા ઉચ્ચારો, એ સ્વરના અલગ અલગ ઉચ્ચાર થતા જોવા મળે છે. તો કે એ જે છે એનો અ એવો ઉચ્ચાર થતો હોય ત્યારે તો આ શબ્દ તમે જોશો કે ત્યાં દરેકે દરેક શબ્દની અંદર, દરેક સ્પેલિંગની અંદર આ એનો ઉચ્ચાર શું થાય છે તો કે અ થતો જોવા મળે છે આપણને. જો અહીંયા બેટ તો અહીંયા એ એટલે કે બેટ તો અહીંયા એ ઉચ્ચાર થાય છે. પછી ફેન, કેપ, રેટ, કેટ, મેન અને મેપ તો આ દરેકની અંદર અનો ઉચ્ચાર કેવો થાય છે તો કે અ થતો જોવા મળે છે એનો ઉચ્ચાર. બરાબર. ત્યાર પછી જ્યારે એ છે તેનો ઉચ્ચાર આ થતો હોય એવો, તો આવા કેટલાક સ્પેલિંગ છે આપણે યાદ રાખવાના છે. આવા સ્પેલિંગ જ્યારે આપણી સમક્ષ આવે ત્યારે કઈ રીતે તેને વાંચવા તેની જરૂર પડવાની છે. તો અહીંયા બાર, પછી જાર, પછી ફાર્મ, કાર, કાર્ટ અને ગ્લાસ. તો દરેક શબ્દો તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે થાય છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ. કયો શબ્દ આવે છે તો કે હજી એની જ ચર્ચા કરીએ. તો કે એ જે છે તેનો ઓ ઉચ્ચાર ક્યારેક ક્યારેક થતો જોવા મળે છે. તો અહીંયા જો બોલો, અહીંયા બાલ એવું નથી થતું. શું થાય છે? બોલો એટલે કે દડો. ત્યાર પછી હોલ, હાલ નહીં, ઓલ, વોલ, ટોલ અને ફોલ. તો આ સ્પેલિંગ જે છે તેનો ઉચ્ચારણ છે તે એનો ઉચ્ચાર ઓ વડે પણ થતો જોવા મળે છે. ત્યાર પછી આ જે છે એનો અનો ઉચ્ચાર એ થતો હોય તેવો. તો અહીંયા જોઈ શકશો ગેટ, તો અહીંયા પછી ફેસ, નેમ, ફેક નહીં પણ લેગ, પછી ફેટ, પછી કેજ, અહીંયા છે કેક અને છે ટેલો. તો આ રીતે એનો ઉચ્ચાર એ ઉપરથી પણ થતો જોવા મળશે તમને. ચાલો નેક્સ્ટ કઈ બાબત છે તો કે ઈની વાત આવે છે. હવે એ આપણે સ્વર એની ચર્ચા કરી, હવે ઈની ચર્ચા કરી. તો ઈની બાબતમાં શું છે તો કે ઈના જુદા જુદા સ્વર કયા કયા છે તે. તો અહીંયા જુઓ જોઈએ કે ઈનો સ્વર જે છે તે એ થતો હોય. તો અહીંયા બેડ, તો અહીંયા પણ શું ઉચ્ચાર થતો જોવા મળે છે તો કે એ જોવા મળે છે. ત્યાર પછી હેન, નેટ, ટેન, એગ, પછી બેલ, પેન અને લેગો, વેલ અને ડેન. તો અલગ અલગ શબ્દ જે છે તેનો ઉચ્ચાર કેવા થાય છે તો કે એ વડે થતા જોવા મળે છે. પછી ઈ જે છે તેનો ઈ ઉચ્ચાર થતો હોય તેવા શબ્દો. તો અહીંયા હી, સી, મી અને વી. અહીંયા જુઓ છો કે દરેકનો હસ્વ ઈ ઉચ્ચાર થતો જોવા મળે છે, દીર્ઘઈ અથવા હસ્વઈ. ચાલો નેક્સ્ટ જઈએ. કઈ બાબતની ચર્ચા છે તો કે હવે આઈની વાત આવે છે. આઈની અંદર પાછા ઘણા બધા નિયમો છે. તો તેમાં આઈના જુદા જુદા ઉચ્ચાર જે છે તો કે આઈનો ઉચ્ચાર જે છે હસ્વ ઈ થતો હોય કે હીલ, પિન, રિંગ, મિલ, પછી પીગ, સીપ, ડીન, સિક્સ અને લીપો. ત્યાર પછી આઈનો આઈ તરીકે ઉચ્ચાર થતો હોય. તો કે આઈ શબ્દ જે છે તે આઈ એવો જ ઉચ્ચાર થતો હોય ત્યારે કયા કયા શબ્દ છે તો કે આઈસ,
તો અહીંયા આઈસ, પછી વાઇફો તો અહીંયા પણ આઈ, પછી કાઇન્ડ, ફાઇન, લાઈફ, લાઈન, માઇલો, માઇન્ડો અને નાઇન. તો આ દરેકની અંદર તમે જુઓ છો કે આ એક શબ્દ છે, માત્ર એક અક્ષર જે છે તેનો આ પ્રમાણેનો ઉચ્ચાર થતો જોવા મળે છે. પછીની વાત કરીએ 3 નંબરમાં, તો કે સ્વર. આઈના આઈ તરીકે ઉચ્ચાર થતો હોય. આઈનો ઉચ્ચાર શું? તો કે આય. અહીંયા તો આઈ, તો અહીંયા આય. જો અહીંયા તો અહીંયા આઈ, પછી અહીંયા ફાયર, વાયર, માયર, હાયર અને શાયર. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આઈ એવો ઉચ્ચાર થતો જોવા મળે છે. ચાલો નેક્સ્ટ, એના પછી ના ટોપિકની અંદર ચર્ચા કરીએ તો હવે ઓની વાત આવે છે. તો ઓ જ્યારે આપણી સમક્ષ આવે છે તો તેના ઉચ્ચાર કેવા થાય છે, કઈ કઈ રીતે અથવા કેવી કેવી રીતે થાય છે તે. ઓ જ્યારે છે તો એનો ઉચ્ચાર જ શું થાય છે? તો કે ઓ થતો હોય ત્યારે. તો અહીંયા ઓલ્ડ, કોલ્ડ, હોપ, પછી સ્લોપ, બોલ્ડ, પોલ, ગો, રોઝ અને સો. તો આ પ્રમાણે. ત્યાર પછી અહીંયા ખોળો ઉચ્ચાર જે છે તે કંઈક થોડો અલગ થતો હોય છે. શું? તો કે ઓક્સ, થોડો દબાતો હોય. હોક્સ, ડોગ, બોક્સ, ગોડ અને કોક. તો આ રીતે બે અલગ અલગ અહીંયા ઓના પણ ઉચ્ચાર થતા જોવા મળશે. ચાલો નેક્સ્ટ યુની ચર્ચા કરીએ. તો યુ જ્યારે આપણી સમક્ષ આવે છે ત્યારે કઈ બાબતને ધ્યાનમાં રાખવાની છે તે, તો તેના જુદા જુદા શું છે? તો કે ઉચ્ચાર. તો કે યુનો ઉચ્ચાર જે છે અ થતો હોય. તો કે જોઈએ બસો, નહીં કે બુસો. બરાબર, આ યુનો ઉચ્ચાર ઉ એવો નથી થતો, અહીંયા અ એવો થાય છે. બરાબર, એટલે કે બસો, પછી ડક, પછી હટ, ફન, પછી કફ, ફન, ફનને પણ સન, પછી ટબ, બટ અને કટ. તો આ પ્રમાણે. ત્યાર પછી આ યુ જે છે તેનો ઉ એવો ઉચ્ચાર થતો હોય ત્યારે. તો અહીંયા શું થશે? પૂટ, પછી પુલ, પછી પુસી, અહીંયા પૂસો અને બુશ. આ જો કે આને બુશ ને બસ એવું પણ વચાય છે. બસ આવો ઉચ્ચાર પણ થતો જોવા મળે છે. ચાલો નેક્સ્ટ જઈએ. હવે ત્યાર પછીની ચર્ચા આવે છે તો કે એ આઈ, એટલે કે એ અને આઈ જ્યારે એકબીજાની સાથે સંયુક્ત જોડાયેલા હોય ત્યારે તેનો ઉચ્ચાર કેવો થાય છે તે. તો શું છે અહીંયા? એ આઈનો ઉચ્ચાર એ ર, એટલે કે એ ર એવો થાય છે. જો અહીંયા એ ર, એ અને ર, એર એટલે કે હવા, પછી હાય હેયર, પછી પેયર, પછી ચેર, ફેર અને સ્ટેર. તો આ પ્રમાણે અલગ અલગ જ્યારે એ અને આઈ બંને જોવા મળે છે ત્યારે આવો ઉચ્ચાર થતો જોવા મળશે તમને. ત્યાર પછી એઆઈનો જે છે ઉચ્ચાર શું થતો? તો કે એ થતો હોય. તો કે ચેઇન, તો અહીંયા એ એવો ઉચ્ચાર થાય છે. પછી ગ્રેઇન, બ્રેઇન, ડ્રેઇન, પછી કીધું ટ્રેન અને રેન. તો અહીંયા આપણને એ એવો ઉચ્ચાર થતો જોવા મળે છે. તો આ છે ઉચ્ચારની ચર્ચા. ત્યાર પછી કહીએ ઈ એ. તો ઈ એ જે છે તેનો ઉચ્ચાર કઈ રીતે? આ બંને અક્ષર ભેગા થાય ત્યારે કેવો ઉચ્ચાર થાય છે તે. તો ઈ એ જે છે તો ઈયર એવો ઉચ્ચાર થાય છે. તો અહીં જો આપણે ઈયર, ઈ એ આર, તો ઈ અને એ બંને શબ્દો આવ્યા છે, અક્ષર આવ્યા છે, તો તે ઈયર. પછી ડિયર, પછી ક્લિયર, પછી ફિયર, નિયર અને યર. યર અથવા યર પણ આનો વપરાય છે. બરાબર, આ પણ આવે છે ઘણી વખત. ત્યાર પછી ઈ ઉચ્ચાર થતો હોય તો અહીંયા બીમાં, પછી ઈસ્ટ, હીટ, પછી બીસ્ટ, પછી શું કીધું? લીફ, બીચ, પીક અને સ્ટ્રીમ. તો આ રીતે કેવો ઉચ્ચાર થાય છે? તો કે ઈ થતો જોવા મળે છે. ચાલો નેક્સ્ટ. ચલો ત્યાર પછી જ્યારે ડબલ ઈ આવે છે, શું આવે છે? તો કે ડબલ ઈ જ્યારે આવે છે ત્યારે તેનો સંયુક્ત ઉચ્ચાર જે છે તે ઈ થતો જોવા મળે છે. તે કેવા કેવા શબ્દોમાં છે? તો અહીં જો કીધું ડીપ, પછી ગ્રીન, પીપ એટલે કે સ્લીપ, ટ્રી, હિલ, પીલ, થ્રી, વીકો. આ પ્રમાણે. તો આ દરેક શબ્દને જોઈ શકીએ છીએ કે અલગ અલગ ઉચ્ચાર કેના? તો કે ઈ દ્વારા થતા જોવા મળે છે.
ચાલો, ત્યાર પછી ડબલ ઓની વાત આવે છે. તો આ ડબલ ઓ જે છે તે કઈ રીતે થાય છે? તો કે એના જુદા જુદા ઉચ્ચાર જે છે તે ડબલ ઓ જે છે તેનો ઉ ઉચ્ચાર થતો હોય તેવો. બરાબર. તો બુક, ફૂટ, કુક, હુક, વુડ અને ગુડ. તો અહીંયા કેવો તો કે હસ્વ નો ઉચ્ચાર થતો જોવા મળે છે. પછી આ દીર્ઘ એટલે કે લાંબો ઉચ્ચાર થતો હોય. કુલ, લૂમ, રૂમ, પછી ટૂથ, ટૂલ, સ્પૂન, સ્કૂલ અને રૂફ. તો આ રીતે પણ ઉચ્ચાર થતા હશે. તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણા સ્વરની ચર્ચા. હવે જે એક બાકી છે તેની જે જોઈ લઈએ કે કઈ બાબત છે? તો કે અહીંયા ઓ અને યુ. તો કે ઓ યુ જે છે તેનો ઉચ્ચાર કેવો થાય? તો કે આવ, આવ એવો થતો હોય તે. તો અહીંયા આપણી પાસે કેટલાક એક્ઝામ્પલ છે. ગ્રાઉન્ડ, તો ઊંડ શું થાય છે? એટલે કે આ ઉચ્ચાર થતો જોવા મળે છે. પછી સાઉથ, પછી પ્રાઉડ, રાઉન્ડ, હાઉન્ડ, પછી માઉન્ડ, સાઉન્ડ, સ્મૂથ, સ્મૂથ પણ માઉથ અને પાઉન્ડ. તો આ રીતે શેનો ઉચ્ચાર છે? તો કે ઓયુનો ઉચ્ચાર આવ થતો જોવા મળે છે. ચાલો, હવે એના પછીની ચર્ચા કરીએ. તો ઓ ડબલ્યુ જે છે તે કઈ રીતે વપરાય છે તે. તો કે ઓ ડબલ્યુ જે છે તેનો પણ આવ એવો ઉચ્ચાર થતો. અને અગાઉ આપણે શું જોયું હતું? તો કે અહીંયા ઓયુ હતું ત્યારે અને હવે ઓ ડબલ્યુ ત્યારે. તો કે આઉલ છે. પછી અહીંયા શું કીધું કે ડાઉન, અહીંયા શું થશે? ડાઉન. પછી ક્રાઉડ, નાવ, કાઉ, પછી ક્રાઉન, ક્લાઉન, બરાબર. પછી ક્રાઉન, આ ક્રાઉન અને ક્લાઉન. પછી હાવ અને બાવ. તો આ રીતે આપણને કયો તો કે આવું શબ્દ એવો ઉચ્ચાર થતો જોવા મળે છે. આ છે આપણા ઉચ્ચારને લગતા અલગ અલગ નિયમો. તો અહીંયા આપણે જે કોઈ પણ પ્રશ્ન થતો હોય તે પ્રત્યુત્તરની સાથે મેળવવાની અપેક્ષાની સાથે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. અને હા, બીજું એક કે આપને આની અંદરથી શું જાણવા મળ્યું છે, આ લેક્ચર કેવો લાગ્યો તેના વિશેની નાની એવી કોમેન્ટ ચોક્કસથી આપશો. ચાલો, આપનો અંગ્રેજીનો જે સાંપ્રત પ્રવાહ જે છે તે સારી રીતે ચાલતો રહે તેવી અપેક્ષાની સાથે આજના લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ. જય હિન્દ અને જય ભારત.